રામ રામ ને સીતારામ બધાને। તો આજે હું આવી ગયો છું સરકડિયા ગામમાં, માળિયા હાટીના તાલુકો અને સરકડિયા ગામ। તો અહીંયા ચારણુમાનું મંદિર છે અને માતાજી હાજર છે। તો હાલો તમને દર્શન કરાવો ચારણુમાના। તો મિત્રો આ ચારણુમાનો ગેટ છે, જોઈ લો ને આપણે આ ગેટમાં દાખલ થવાનું છે। અહીંયા ધોયું છે હમણાં છોકરા, હવે એટલે થોડુંક પાણી છે। અહીંયા સેવા છોકરા બહુ આપતા હોય, આ બધી ધોયું। આ ચારણુમાનું મંદિર છે, જઈ વડલા ને બહુ બેહવાની બહુ છાંયો બહુ મસ્ત છે, કંઈ ઘટે નહીં એવું। જવાય પાણીનું પરબ છે, અહીંયા પાણીનું પરબ છે, વડલાના છાંયા છે ને આમ છેઠ સુધી ક્યાંય સુધી એની જગ્યા છે। પાછળના ભાગમાં નદી છે, જો તમને બતાવી દો। પાછળના ભાગમાં ચાર નદી છે, અત્યારે પાણી ભર્યું એમાં, જો નદીમાં અત્યારે કારે ઉનાળે પાણી એમાં ભરેલું છે અને મસ્ત મજાનો છાંયો છે, એમાં કંઈ ઘટે જ નહીં। ને આ છે માતાજીનું મંદિર ચારણુમાનું, એને બહુ હાચ છે। તો હાલો તમને દર્શન કરાવું ચારણુમાના। જય ચારણુમા, ત્યાં ચારણુમાના દર્શન કરાવું તમને। ઉપરમાં મોગલનો ફોટો છે, માં ખોડિયારનો, આની પર ચામુંડમાનો, આ ગણપતિ બાપાનો। અહીંયા ખીર ને એવું થતું હોય। તો મિત્રો આપણે અહીંયા યજ્ઞકુંડ આવેલું છે અને જો અહીં કીડિયારું પૂરેલું છે। અત્યારે ચૈત્ર મહિનો છે એટલે કીડિયારું પૂરવાનું કામ ચાલુ જ હોય ને આપણે અહીં શ્રીફળ વધારવાનું છે ને આપણે નદી તો તમને યાદ જ છે, ભૈરી મસ્ત, કંઈ ઘટે નહીં એવી, બેહવાની બહુ મજા આવે। જાત જાતના ફૂલ છે, કરેણના, જો ક્રિકેટનું મેદાન ને એવું બધું છે, કંઈ ઘટે નહીં એવું। સુધી ગ્રાઉન્ડ છે મિત્રો, ના ઉપર રોડ છે, તમને અત્યારે નહીં દેખાય, કોઈ સાધન નીકળે ને તો તમને દેખાશે। અહીંયા રોડ છે બીજો ને આ બધું ગામ છે, એની સામેની આ સામેની સાઈડ અહીં શમશાન છે, સામેની સાઈડ બીલીપત્રનું ઝાડ છે, એવા બધા મસ્ત ઝાડ છે, વડલા છે, કંઈ ઘટે નહીં એવા। તો મિત્રો છાંયે બેસી ગયો છું, પવન હાઈ ક્લાસનો ઠંડો આવે છે અને કંઈ ઘટે નહીં એવી મજા આવી, મસ્ત, કંઈ ઘટે જ નહીં। તો પાણીનું પરબ અહીં છે અને પવન એ ઠંડો આવે, એવી રીતના આપને એમ થાય કંઈ ખાટલો નાખીને હોઈ જાય, એવો ઠંડો પવન આવે, કંઈ ઘટે જ નહીં। અને પાણી નદીમાં પાસે ભર્યું એટલે પવન ઠંડો આવવાનો જ છે। અને આપણે કહીએ છીએ ને કે જ્યાં માતાજીનું કોઈ પણ સ્થાન, ધર્મસ્થાન હોય, જ્યાં થોડીક રધી હોય એટલે રધીનો પ્રભાવ પડે એટલે તમને શાંતિ મળે, અહીંયા પરમ શાંતિ મળે। એટલે ગામ માળિયા, ગામ તાલુકો માળિયા હાટીના, ગામ સરકડિયા અને આ ચારણુ માતાજીનું નદી કાંઠે મંદિર। તો મિત્રો આજુબાજુમાં કોઈ આવો તો જરૂરથી પધારજો ચારણુ માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો મિત્રો હવે આપણે પાણી પી લઈએ માતાજીના મંદિરે આવે પ્રસાદી રૂપે। મસ્ત મજાનું છે, કંઈ ઘટે નહીં એવું છે।